આખા દિવસના સમાચાર શું છે, છેલ્લા 24 કલાકમાં કઈ કઈ ઘટનાઓ બની છે, એ બધા વિશે તમને કંઈ નથી ખબર તો તમે આ વિડીયો જોઈ લેશો ને આખા દિવસની જેટલી પણ ઘટનાઓ બની છે ને એ બધા વિશે તમને ટૂંકમાં ખબર પડી જશે. અને શરૂઆત આપણે ગુજરાતમાં શિયાળો જે ચાલી રહ્યો છે ને તેનાથી કરીએ તો અત્યારે કહેવાય રહ્યું છે કે હવે ગુજરાતમાં 1-2 દિવસમાં જ શિયાળાની વિદાય થઈ જશે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ શિયાળાની વિદાય વરસાદ સાથે થઈ શકે છે. હવે અત્યારે આખા ભારતમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના જ કારણે ગુજરાત સહિત તેની આસપાસના રાજ્યમાં માવઠાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. અને 1-2 દિવસમાં જો માવઠું નહીં આવે તો એવું કહેવાય રહ્યું છે કે 3-4 દિવસ પછી આ શિયાળાની વિદાય જે છે નિશ્ચિત છે, એટલે કે તમે ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો. આજકાલ પાયલ મેટર્નિટી હોસ્પિટલ ઘણી ચર્ચામાં છે, કારણ કે અહીં આવતી જેટલી પણ મહિલાઓ છે એના તપાસના વિડીયોઝ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ બાદ ઘણો હોબાળો મચી ગયો છે કે શા માટે અહીં સીસીટીવી રાખવામાં આવ્યા હતા, અને આ સાથે જ જો સીસીટીવી રાખવામાં આવ્યા હતા તો આ ફૂટેજ લીક કોને કર્યા. જો કે આનો તપાસ ધમધમાટની વચ્ચે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બંને આરોપી અત્યારે મહારાષ્ટ્રમાંથી પકડાયા છે. આ સાથે મહત્વનું છે કે આ બંને લોકો એક ચેનલ ચલાવતા હતા અને ચેનલ એટલે કે ટેલિગ્રામની ચેનલ ચલાવતા હતા અને એમાં 1000 થી 1500 રૂપિયામાં એક ફૂટેજ વેચતા હતા. મહત્વની વાત તો એ છે કે આના ઉપર ઓલરેડી મેં એક વિડીયો બનાવેલો છે. જો તમારે જાણવું હોય કે આખો કેસ શું છે તો આજના ડેલી ડોઝમાં આ વિડીયો મેં બનાવેલ છે, એ વિડીયો પણ એકવાર જોવાનું ચૂકશો નહીં. આજ ફરી એક વખત ગુજરાતમાંથી માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે, કારણ કે ધોળકામાં 14 વર્ષની કિશોરી સાથે પહેલા તો દુષ્કર્મ ગુજારવામાં આવ્યું અને એ બાદ એ કશું બોલે નહીં, એની સામે કોઈ કમ્પ્લેન ન થાય એટલા માટે તેની હત્યા પણ કરી દેવામાં આવી હતી. જો કે આરોપીને ગણતરીના સમયમાં પકડી પણ પાડવામાં આવ્યો છે અને તેને કબૂલ્યું છે કે કિશોરીની એકલતાનો લાભ લઈને તેને તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ બાદ ગળું દબાવીને તેની હત્યા પણ કરી હતી અને હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે પ્રયાસ પણ કર્યો હતો. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થયાનું સામે આવતા આ જે ભેદ છે એ ખુલ્યો હતો. ટૂંકમાં હાલ આ જે આરોપી છે તેની ધરપકડ કરી નાખવામાં આવી છે અને આગળ જતા તેને સજા પણ મળી શકે છે. ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પરિણામનો દિવસ હતો અને ભાજપની મોટા ભાગે જીત પણ થઈ છે, પરંતુ આ સાથે મહત્વનું છે કે જુનાગઢના માંગરોળમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ થઈ હતી. 36 વોટની આ બેઠક હતી અને 36 માંથી લગભગ 15 બેઠકો ભાજપ અને કોંગ્રેસને ફાળી ગઈ હતી. 4 બેઠકો બસપાના અને બીજી 2 બેઠકો હતી એ અપક્ષના ફાળે ગઈ હતી. પરંતુ હવે બસપાના 4 ઉમેદવારોએ ભાજપને ટેકો આપ્યો છે અને હવે માંગરોળમાં પણ હવે જે સત્તા પક્ષ છે એ ભાજપ બની ગયું છે. તંત્ર અમારી પાસેથી કામ કરાવી લે છે, પરંતુ અમને કે કામનો પગાર નથી ચૂકવતા. આવો જ કંઈક કિસ્સો સુરેન્દ્રનગરમાં બન્યો છે. સુરેન્દ્રનગરમાં આજે મહાનગરપાલિકામાં 300 જેટલા સફાઈ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું છે કે 2 મહિનાથી તેમને પગાર નથી ચૂકવવામાં આવ્યો અને આ જ કારણે સફાઈ કર્મચારીઓએ હડતાલની પણ ચીમકી આપી છે. જો કે આજે સુરેન્દ્રનગર મહાપાલિકાની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને એવું લાગી રહ્યું છે કે આજે સફાઈ કર્મચારીઓ છે આગળ જતા હડતાલ પણ કરી શકે છે. હવે સુરેન્દ્રનગરની વાત કરી જ રહ્યા છે તો હજી એક સમાચાર સુરેન્દ્રનગરના છે. જેટલા પણ લોકો સુરેન્દ્રનગરમાં રહેતા હશે એ લોકોને ખબર હશે કે પાણીની કેટલી તકલીફ પડે છે. ઘણી બધી જગ્યા ઉપર તો 3 દિવસે પાણી આવ્યું છે. તો બીજી બાજુ જે સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ છે ને એ ઓવરફ્લો થઈ ગયો છે અને પાણીનો ચોખ્ખે ચોખ્ખો વેડફાર થયો છે. આમ જોવા જાય તો અત્યારે ઉનાળાનો સમય આવી ગયો છે. ઉનાળાના સમય દરમિયાન જ નર્મદાનું પાણી કેનાલમાં છોડતા ધોળી ધજા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને પાણીનો વેડફાર થયો છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે તંત્ર શું કરી રહ્યું છે? એક બાજુ લોકો પાણી માટે તરસી રહ્યા છે તો બીજી બાજુ પાણીનો વેડફાર થઈ રહ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE એ પોતાની જે પરીક્ષાની પદ્ધતિ છે ને તેમાં સૌથી મોટો ફેરફાર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એમનું કહેવું છે કે વર્ષ 2026 થી ધોરણ 10 ના જે વિદ્યાર્થીઓની પરીક્ષા 1 વખત લેવામાં આવતી હતી તે હવે વર્ષમાં 2 વખત લેવામાં આવશે. એટલે કે જો એક પરીક્ષામાં વિદ્યાર્થીઓ બીમાર હોય કે કોઈ પણ કારણોસર સારી રીતે પરીક્ષા નથી આપી શકતા તો તેઓ બીજી પરીક્ષામાં સારું એવું પરફોર્મન્સ કરી શકે છે અને આને જ કારણે જે વિદ્યાર્થીઓ છે તેના પર જે સ્ટ્રેસ છે એ પણ ઓછો થઈ જશે. આજે દેશમાં ઘણા ખરાબ સમાચાર પણ આપણી સામે આવ્યા, તો એક સમાચાર સારા એ પણ આવ્યા કે ઝારખંડ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ઝારખંડ સરકારે એક મોટો નિર્ણય એ લીધો છે કે હવેથી 1 વર્ષ સુધી ઝારખંડમાં તમાકુ અને ગુટખાનું વેચાણ અને ખરીદી ઉપર રોક લગાવી દેવામાં આવી છે, એટલે કે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 ની કલમ 30(2)A અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન 2011 ના રેગ્યુલેશન 2, 3 અને 4 હેઠળ જાહેર આરોગ્યના હિતમાં 1 વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આમ જોવા જાય તો આ વાત ઝારખંડની સરકારને માની એ બહુ જ મોટી વાત કહેવાય, પરંતુ આ સાથે જ ના માત્ર ઝારખંડે આ વાત કરવી જોઈએ, પરંતુ આની સાથે સાથે દેશના દરેક રાજ્યમાં આ વસ્તુ થવી જોઈએ.
આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. હવે આપણે મેચની વાત કરી લઈએ તો આજથી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થઈ ગઈ છે અને પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી અને આજે જે પાકિસ્તાનના કરાચી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી તેમાં જે દર્શકોનો ઉત્સાહ હતો ને એ બિલકુલ ઝીરો જોવા મળ્યો હતો. કારણ કે આજે કરાચી સ્ટેડિયમ છે ત્યાં 30,000 થી વધુ લોકોની બેસવાની ક્ષમતા છે, પરંતુ આજે 5 થી 10,000 લોકો જ્યાં મેચ જોવા આવ્યા હોય ને એવું લાગી રહ્યું હતું. એવામાં પ્રશ્ન એ ઊભો થાય છે કે પોતાના ઘરમાં પોતાના હોમ ગ્રાઉન્ડમાં જો પાકિસ્તાન દર્શકોને એકઠા નથી કરી શકતા તો આગળની મેચોમાં તો શું થશે? એટલું જ નહીં, 1996 પછી આ પહેલી વખત છે જ્યારે પાકિસ્તાનમાં કોઈ આઈસીસીની ઇવેન્ટ છે. એવામાં જો દર્શકો મેચ જોવા નહીં જાય તો આઈસીસી પૈસા કેવી રીતે ભેગા કરશે? ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે એમણે એક મોટો નિર્ણય લીધો છે. એમણે નિર્ણય લીધો છે કે હવેથી ભારતને જે ફંડ આપવામાં આવતું હતું, ખાસ કરીને જે મતદારો મત આપે એટલા માટે જે ફંડ આપવામાં આવતું હતું એ અંદાજે $20 મિલિયન નું હતું. અલા બહુ મોટો આંકડો કહેવાય, પરંતુ હવે ભારતને એ $20 મિલિયન નહીં આપે. એની પાછળનું કારણ એ છે કે ટ્રમ્પ એવું માને છે કે અમે ભારતને શું કામ આટલા મોટા પૈસા આપીએ, આટલા વધુ પ્રમાણમાં પૈસા શું કામ આપીએ. એમનું કહેવું એમ પણ છે કે ભારત બહુ મોટો દેશ છે અને એમની પાસે ઘણા પૈસા છે, અમે આગળના સમયમાં તેમને આ માટે પૈસા નહીં જ આપીએ. પરંતુ આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળતી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.